નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આ વિડીયોમાં આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 2ના છેલ્લા બે પેટા, એટલે કે 5મું અને 6થા નંબરનું પેટું. બરાબર. તો અગાઉ મેં 4 પેટા અપલોડ કર્યા જ છે, તો ના જોયા હોય તો ખાસ જોઈ લેજો. બરાબર. તો શરૂઆત કરીએ મિત્રો કે -1/4 અલ્પવિરામ 1/4, એટલે કે પ્રથમ સંખ્યાના શૂન્યનો સરવાળા તરીકે લેવાના, બીજી સંખ્યાના શૂન્યના ગુણાકાર તરીકે લેવાના. રકમ કંઈક આવી છે કે શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવો. બરાબર. એટલે પ્રથમ સંખ્યા શૂન્યનો સરવાળો અને બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર. તો શરૂઆત કરીએ આપણે શૂન્યનો સરવાળો. બરાબર. સૂત્ર છે -b/a. બરાબર. તો કે -b ના -b ભાગ્યા a ના a, પ્રથમ સંખ્યા શૂન્યના સરવાળા તરીકે લેવાના, એટલે -1/4. હવે પહેલું કામ શું કરવાનું? તો કે એ વાળું પદ આપણે ઉલટાવવાનું, એટલે કે એ ઉપર જશે અને -1 નીચે આવશે, એટલે કે -b છેદમાં -1 નીચે આવ્યા. બરાબર. અને એ ઉપર લઈ જવાનું, એટલે કે a/4 બરાબર k. આખા પદ બરાબર આપણે k લઈ લેવાના. તો જે આ k લીધા એ બંને પદને લાગે, એટલે આને પણ લાગશે અને આને પણ લાગશે, એટલે કે -b/-1 બરાબર k અને a/4 બરાબર k. બરાબર. હવે જુઓ, -b ના -b બરાબર ના બરાબર, તો -1 ગુણ્યા k એટલે -k. -1k લખો તો પણ ચાલે અને k લખો તો પણ ચાલે. બરાબર. તો બંને પદ માઇનસ એટલે પ્લસ થઈ જાય, તો કે b બરાબર k. આપણને b ની કિંમત કેવી મળી? તો કે k મળી. ચલો, એ જ પ્રમાણે એના સૂત્રનો કરતા બનાવો. તો 4 કોણ જોડે ગુણાય? તો કે k જોડે, એટલે કે 4k. બરાબર. 4 ગુણ્યા k એટલે 4k, એટલે કે શૂન્યના સરવાળાથી આપણને બે કિંમતો મળે. કોની મળે? તો કે શૂન્યના સરવાળાથી a અને b ની કિંમત મળે. બરાબર. એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર શોધીએ આપણે, કે શૂન્યનો ગુણાકાર. બરાબર. સૂત્ર થશે c/a. બરાબર. તો સૂત્ર મૂકીએ આપણે કે c/a, પછી આ શૂન્યના ગુણાકારની કિંમત મૂકવાની. કઈ? તો કે 1/4. આપણે c ની કિંમત હવે શોધવાની. જુઓ, શૂન્યના સરવાળાથી a અને b ની કિંમતો મળી ગઈ, આપણે c ની કિંમત શોધવાની, એટલે c × 4 ચોકડી ગુણાકાર, તો c × 4 બરાબર 4c. એ જ પ્રમાણે a × 1 બરાબર a. કંઈક આ રીતે મળે. બરાબર. હવે c ના સૂત્રનો કરતા બનાવીએ તો a ના છેદમાં ગુણાકારમાંથી 4 કઈ જવાના? તો કે ભાગાકારમાં 4 જવાના. બરાબર. તો આપણને મળી કોની કિંમત? તો કે c ની કિંમત મળી. પણ અહીં જુઓ, આપણને a ની કિંમત મળી ગઈ છે, તો આપણે પાછી a ની કિંમત મૂકવી પડે. તો લખીએ કે a ની કિંમત મૂકતા આપણે મૂકવી પડે ફરજિયાત. બરાબર. તો c બરાબર a ની કિંમત કેટલી છે? તો કે 4k. તો કે 4k/4. ખબર પડી? આ a ની જગ્યાએ આપણે એની કિંમત મૂકી 4k. તો જુઓ, આ 4 કટ થઈ ગયા, તો મળી કેવું થાય કે c બરાબર k. આપણને c ની કિંમત કેવી મળી? કે c બરાબર k મળ્યા. ચલો, એ જ પ્રમાણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, એટલે કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. બરાબર. તો લખી નાખીએ આપણે કે p of x બરાબર ax² વત્તા bx વત્તા c. આમાં આપણે abc ની કિંમત મૂકી દેવાની. બરાબર. a ની કિંમત કેટલી? તો કે એની કિંમત થશે 4k જોડે x² તો છે જ. બરાબર. એ જ પ્રમાણે b ની કિંમત, તો b ની કિંમત થશે k અને જોડે x તો ખરા જ. એ જ પ્રમાણે c ની કિંમત છે k. ચલો, હવે આ પદમાં તમને શું કોમન નીકળે? તો કે જો દરેક પદમાં k છે, આપણે k ને કોમન કાઢીએ તો અંદર કેવું વધે? તો કે 4x² વત્તા આ બાજુ x વત્તા k કોમન નીકળી એટલે મળશે કેવું? કે 1. તો આ મળી આપણને દ્વિઘાત બહુપદી. બરાબર. 5મા નંબરનું પેટું. હવે છેલ્લામાં છેલ્લું લાસ્ટ પેટું 6 નંબરનું. તો જોઈએ આપણે 4 અને 1. 6થા નંબરનું પેટું છે કયું? તો કે 4 અને 1. સેમ પ્રોસેસ, 6 દાખલા એક જ રીતના છે. તમને એક દાખલા પહેલા દાખલામાં સમજણ પડી હોય તો બાકીના 5 દાખલા આવડે. બરાબર. અને સમજણ ના પડી હોય તો મારો વિડીયો ફરીથી જોજો, 100% તમને આવડશે. બરાબર. તો શરૂઆત કરીએ. પ્રથમ સંખ્યા શૂન્યનો સરવાળો, બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર.
લખ્યા આપણે કે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર થશે -b ભાગ્યા a, એટલે કે -b ભાગ્યા a બરાબર પ્રથમ સંખ્યા શૂન્યનો સરવાળો એટલે 4 છેદમાં કશું નથી આપણે 1 લખીએ બરાબર. હવે શું કરવાનું પહેલું કામ તો કે a વાળું પદ ઉલટાવવાનું, એટલે કે -b એ ઉપર જવાના અને 4 કઈ આવવાના તો કે 4 નીચે આવવાના, એને આપણે ઉપર લઈ ગયા અને 1 ના 1 આખા પદ બરાબર આપણે કે ધારવાના એટલે કે લઈ લેવાના. તો આ કે બંને પદને લાગશે કે -b ભાગ્યા 4 બરાબર કે, અને એ જ પ્રમાણે a ભાગ્યા 1 બરાબર કે. તો -b ના સૂત્રનો કરતા બનાવો બરાબરના બરાબર 4 ગુણ્યા કે ચોકડી ગુણાકાર કેવા થવાના તો કે 4 કે. આગળ મેં તમને વાત કરી આગલા દાખલામાં કે પ્રથમ પર કોઈ પણ દિવસ માઇનસ ના હોય તો આને પ્લસ કરીએ તો માઇનસ કોને લાગશે તો કે માઇનસ આને લાગશે, એટલે કે -4 કે. આ મળી આપણને b ની કિંમત. એ જ પ્રમાણે a બરાબર 1 ગુણ્યા કે એટલે 1 કે લખો તો પણ ચાલે અને કે લખો તો પણ ચાલે. આપણને શૂન્યના સરવાળાથી a અને b ની કિંમત મળે. હવે શૂન્યનો ગુણાકાર આવ્યો તો શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર છે c ભાગ્યા a. તો c ભાગ્યા a બરાબર શૂન્યનો ગુણાકાર આની કિંમત કઈ તો કે 1 છેદમાં 1 લખી જ નાખવાના, કેમ કે ચોકડી ગુણાકાર કરવું પડે એટલા માટે, તમને સરળતા રહે બરાબર. ચલો c ની કિંમત શોધવાની તો c ગુણ્યા 1 બરાબર c, એ પ્રમાણે a ગુણ્યા 1 બરાબર a. રેડી? તો આપણને કંઈક આવું મળે. પણ અહીં જુઓ a ની કિંમત આપણા જોડે ઓલરેડી છે કઈ કે તો લખી નાખીએ કે a ની કિંમત મૂકતા તો c બરાબર a ની કિંમત કેટલી છે તો કે k આપણે મૂકી દઈએ તો c ની કિંમત પણ મળી ગઈ આપણને કે. જુઓ શૂન્યના સરવાળાથી આપણને બે કિંમત મળી, કોની a અને b ની કિંમત, અને શૂન્યના ગુણાકારમાંથી આપણને c ની કિંમત મળશે. હવે એ જ પ્રમાણે શું કરવાનું છે લાંબચેલું કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો p ઓફ x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. ax નો વર્ગ a b અને c ની કિંમત આપણે મૂકવાની, તો એની કિંમત છે k જોડે x નો વર્ગ તો થાય. એ જ પ્રમાણે b ની કિંમત છે -4k, માઇનસ વાળું પદ કૌંસમાં મૂકવાનું, -4k જોડે x તો ખરું વત્તા c ની કિંમત છે k બરાબર. ચલો પ્લસ માઇનસ આપણે પહેલા ચિહ્ન ગોઠવી નાખીએ તો kx નો વર્ગ પ્લસ માઇનસ -4kx વત્તા કે આપણે કૌંસને છૂટો કર્યો બરાબર. હવે જોજો આખા પદમાં તમને શું કોમન નીકળે તો કે જો દરેકમાં k છે, આપણે k ને કોમન કાઢીએ તો અંદર શું વધે કે x નો વર્ગ માઇનસ 4x વત્તા આ બાજુ k નીકળી જાય, શું વધે તો કે 1 બરાબર. આ મળી આપણને દ્વિઘાત બહુપદી. તો મિત્રો આ તો સ્વાધ્યાય 2.2 નો ચેપ્ટર 2 નો સ્વાધ્યાય 2.2 નો છેલ્લામાં છેલ્લો દાખલો બરાબર. ચેપ્ટર સંપૂર્ણ પૂરું. આગળ મળીએ આપણે કંઈક નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ મિત્રો.